તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચીમાવાડી ઝાંપામલી ગામ ખાતે ત્રીજી વખતના દેવ મોગરા માતાની હિંગારી પૂજન નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજ એકજૂટ થઈ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકામાં સમાવેલા ચીમાવાડી ઝાંપામલી ગામ ખાતે આદિવાસી સમાજની કુળદેવી દેવ મોગરા માતાની હિંગારી પૂજનનો ત્રીજી વખતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આદિવાસી સમાજની કુળદેવી દેવ મોગરા માતાની હિંગારી પૂજન નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં કુળદેવી દેવ મોગરા માતાની હિંગારી સાથે ચીમાવાડી ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ગામમાં ઘરે ઘરે કુટુંબ પરિવારો દ્વારા કુળદેવી દેવ મોગરા માતાની હિંગારીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા। મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લાના કુકરમુંડાના ચીમાવાડી ગામમાં આદિવાસી સમાજની કુળદેવી દેવ મોગરા માતાની હિંગારી પૂજનનો કાર્યક્રમની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગામમાં કુળદેવી દેવ મોગરા માતાની હિંગારી સાથે શોભાયાત્રા કાઢીને સાંજના સમયે મહાભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પ્રવચન પણ કરવામાં આવ્યું હતું। આદિવાસી નાની નાની બાળાઓ કુળદેવી દેવ મોગરાની વેશભૂષામાં જોવા મળી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આદિવાસી રોડાલી સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાવલી, ઉમાન, ચોખી આમલી, ઝાંપા આમલી વગેરે ગામોથી નાના બાળાઓ દ્વારા અભિનય કરવામાં આવ્યું હતું। નમસ્કાર, જય માતાજી। હું એડવોકેટ LM પાળવી, તાપી જિલ્લા ભાજપા સંગઠનનો કોષાધ્યક્ષ છું। આજે કુકરમુંડા તાલુકાના ઝાંપા આમલી અને ચીમાવાડી ગામની આ પરિસરમાં આદિવાસી સમાજની આદિ અનાદિકાળથી જે માતા દેવ મોગરા, જેને અન્ન અને કોણીની માતા કહેવાય છે, આદિવાસી સમાજ વર્ષોથી હિંજારી લઈને માતાજીના દર્શને જાય છે અને હિંજારી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। જ્યારે દેવ મોગરાના પ્રાંગણમાં આશીર્વાદ લેવા માટે આદિવાસી સમાજ હિંજારી બાંધીને જ્યારે ઘરથી નીકળે છે તો એના માટે ખૂબ જ આચારસંહિતા છે। ઘરની બહેન જ્યારે હિંજારી બાંધીને માથે મૂકે છે તો દેવ મોગરા માતાને ત્યાં દર્શન કરીને પરત ઘરે આવે ત્યાં સુધી હિંજારીને નીચે નથી મૂકતા અને એ હિંજારીમાં આદિવાસી સમાજ જે પ્રકૃતિ પૂજક છે, જે હંમેશા અન્નની પૂજા કરે છે, પાણીની પૂજા કરે છે, એ જ કણીને અન્નને હિંજારીમાં મૂકીને માતાજીને ત્યાં લઈ જાય છે। આદિવાસી સમાજ વર્ષો પહેલાં માત્ર ખેતી પર નિર્ભર હતો, ખેતી પર આધાર હતો અને એટલા માટે પોતાના ઘરેથી હિંજારીમાં અનાજ લઈને માતાજીના દર્શને જાય, ત્યાંથી જે કંઈ પૂજ મળે, જે કંઈ કણી માતાજીના દરબારમાંથી મળે એ લાવીને પોતાના ખેતરમાં નાખે અને એવું માનવામાં આવે। કેમેરામેન દીપેશ વડી સાથે હંસરાજ પાડવી, જનસાક્ષી ન્યૂઝ, કુકરમુંડા, તાપી।